નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોટવાડિયા. તો હાલમાં આપણે જોઈએ તો આજની તારીખમાં આપણે થોડોક વરસાદનું જે જોર છે એમાં થોડોક વધારો થયો. અને આજની તારીખમાં હજુ ઘણા વિસ્તારોમાં હળવો, મધ્યમ અને એકલ દોકલ વિસ્તારોમાં સારો વરસાદ એટલે કે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે આવનારી 24 કલાક દરમિયાન. ત્યારબાદ આપણે થોડોક આંશિક રીતે જોરમાં ઘટાડો થાય તેવું લાગી રહ્યું છે, પણ લાંબો ટાઈમ સુધી વરસાદના જોરમાં ઘટાડો રહે એવું આપણે લાગતું નથી. એટલી અત્યારે સ્થિતિ એવી છે, ઘણા વિસ્તાર કચ્છના એવા છે, સુરેન્દ્રનગરના પણ એવા વિસ્તારો છે કે જ્યાં સારો વરસાદ નથી, અથવા કચ્છના ઘણા બધા વિસ્તારોમાં આપણે હજી વાવણી લાયક વરસાદ પણ થયો નથી. તે વાત હકીકત છે. અને જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં અત્યારે ખાસ આપણે વરાપની જરૂર છે. વાવણી કીધી છે અને ત્યારબાદ સતત રીતે વરસાદ છે તે ચાલુ થઈ ગયો છે, એટલે આપણે ખાસ હવે ત્યાં અમુક વિસ્તારમાં વરાપની જરૂર છે, તો અમુક વિસ્તારોમાં વરસાદની જરૂર જે છે એ છે. પણ આવનારા જે આપણે જે આગળના દિવસોની આપણે વાત કરીએ તો હજી આપણે સંપૂર્ણ રીતે વરાપ જડે એવું આપણે લાગતું નથી, કેમ કે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો જે છે તે બનવાનું ચાલુ છે ને આ બધી ગુજરાતને અસર કરતાં જણાઈ રહી છે. એટલે આપણે કદાચ 2-3 તારીખ દરમિયાન આંશિક રીતે થોડોક આપણે વરસાદના જોરમાં ઘટાડો થાય, ત્યારબાદ 3 થી 4 અને 5 તારીખ દરમિયાન આપણે થોડો ઘણો વરસાદના જોરમાં વધારો થશે. ફરીથી આપણે જે અલગ અલગ છૂટોછવાય વરસાદ છે તે ચાલુ થઈ જશે, અને ત્યારબાદ આપણે 6 તારીખ બાદ વધુ વરસાદના જોરમાં વધારો થાય તેવું આપણે લાગી રહ્યું છે. 6, 7, 8 આ તારીખો દરમિયાન આપણે વરસાદના જોરમાં વધારો વધુ થાય તેવી શક્યતાઓ આપણે અત્યારે જણાઈ રહી છે. એટલે આપણે 3 તારીખથી ફરીથી વાતાવરણમાં ટૂંકમાં વરસાદનું જોર છે તે વધવાનું ચાલુ થઈ જશે, અને છૂટોછવાય વરસાદ જે છે તે ચાલુ થઈ જશે. અને વરસાદી વાતાવરણ આપણે હાલની સ્થિતિ જોઈએ તો અત્યારથી આપણે જોઈએ તો 9 તારીખ સુધી આપણે અત્યારે લેખી જ લેવાની. સિસ્ટમના ટ્રફ અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જેવા પરિબળો છે તે અસર કરતા રહેશે. એટલે આના હિસાબે આપણે 6, 7 અને 8 તારીખમાં આપણે વરસાદનું જોર વધુ વધશે. જોકે 3 તારીખથી જ આપણે વરસાદના જોરમાં ફરીથી વધારો થતો જણાશે. એટલે આપણે 2 કે 3 દિવસ સુધી આપણે વરસાદના જોરમાં ઘટાડો થશે, અને ત્યારબાદ ફરીથી વરસાદના જોરમાં વધારો થશે. એટલે આપણે સંપૂર્ણ રીતે જેમ કે નેદવાનું અને હાથી આંકવાનું ને એવી વરાપ જડે તેવું આપણે ટૂંકમાં લાંબા દિવસની વરાપ જડે તેવું લાગતું નથી. અત્યારની સ્થિતિ જોઈએ તો આપણે 9 તારીખ સુધી તો વરસાદી માહોલ આપણે અત્યારે લેખી જ લેશું. ત્યારબાદ આગળની સ્થિતિ શું રહેશે તે આપણે આગળ સમય જતાં ફરીથી આપણે વિડીયો જે છે તે અપલોડ કરશું. તો આ વખતે જે કચ્છમાં વરસાદની ઘટ છે તે આ જે સિસ્ટમ છે તેના હિસાબે આપણે કચ્છમાં સારો એવો વરસાદ થઈ જશે તેવી અત્યારે આપણે સંપૂર્ણ શક્યતાઓ લાગી રહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ આ વિસ્તારોમાં સારામાં સારો અને ઘણા ભારે વરસાદ પણ આપણે જોવા મળશે. બાકીના વિસ્તારોમાં આપણે જામનગર, દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદનું જોર છે તે સારું એવું કદાચ જોવા મળી શકે છે 6 તારીખથી. જોકે 3 તારીખથી પણ આપણે છૂટોછવાયો વરસાદ છે તે ચાલુ રહેશે, પણ આંશિક આ તારીખો 6 તારીખ બાદ આપણે વધુ વરસાદનું જોર છે તે જોવા મળે તેવી શક્યતાઓ આપણે લાગી રહી છે. એટલે આવનારા દિવસોમાં હજુ પણ આપણે વરસાદી માહોલ છે તે થયાવત રહેવાનું છે, વરાપ છે તે મળવાની નથી. તો આ હતી આજની માહિતી. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.